AAIB અને એ દ્વારા રજૂ કરાયેલો આ રિપોર્ટ એ પ્રાથમિક રિપોર્ટ છે, જ્યાં આ પ્રાથમિક રિપોર્ટ છે અને હજુ આ અંગે વિસ્તૃત તપાસ થનારી છે। વિગતવાર રિપોર્ટ 3 મહિનામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને આજે બરાબર 1 મહિનો પૂર્ણ થયો છે, એટલે કે 12 જૂન બાદ આજ 12 જુલાઈએ રિપોર્ટ આવ્યો છે। 1 મહિના બાદ આ રિપોર્ટ આવ્યો છે। દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 લોકો સહિત અન્ય કેટલાક લોકોના પણ જીવ ગયા। આ એવી દુર્ઘટના રહી કે જેના ઘા ક્યારે રૂજાશે કે કેમ તે એક સવાલ છે। દુર્ઘટનાનું સ્થળ આજે પણ ભયાનકતાની સાબિતી આપી રહ્યું છે। जून 2025 ए बपोर અને 1:38 વાગ્યાનો એ સમય કોઈ પણ ભૂલી નહીં શકે। અમદાવાદ જ નહીં, ભારત અને દેશના ઇતિહાસમાં સૌથી ગોઝારી ઘટના આ આઈજીપી કમ્પાઉન્ડમાં ઘટી અને એ જે ઘટના ઘટી એમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાં ભારતીય નાગરિકો તો હતા જ, એ સાથે બ્રિટિશ, પોર્ટુગીઝ અને કેનેડિયન નાગરિકો પણ સામેલ હતા। અને એ સિવાય જે પ્લેન ક્રેશમાં જે લોકો પ્લેનમાં સવાર હતા એમના તો મૃત્યુ થયા, એ સિવાય પણ કેટલાય ડૉક્ટર્સ છે અને સાથે બીજા કેટલાક જે સિટીઝન્સ છે એમણે પણ પોતાના જીવ ગુમાવ્યા। આ ઘટનાને બરાબર 1 મહિનાનો સમયગાળો થયો છે। જે ભાગદોડ એ દિવસની હતી કે જે દ્રશ્યો એ દિવસના હચમચાવનારા હતા, એ દ્રશ્યો બાદ આજે જે પણ ઇન્વેસ્ટિગેશન છે, જે છે અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે। અને જે પરિસ્થિતિ એ સમયની હતી અને એ સમયે જે પણ એના 2 બ્લેક બોક્સ અને સાથે જીપીએસ ટ્રેકર સહિતની જે સામગ્રી જે છે એ લઈને હવે એને ડીકોડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ જે આ બિલ્ડિંગ છે કે જે આ નજારો છે એ દિવસની ઘટનાની સાક્ષી છે અને જે લોકોના મનને હચમચાવી નાખે એ પ્રકારના દ્રશ્યો જે છે એ આ સ્થળ ઉપર આપણે જોયા હતા। અને આ જે સ્થિતિ છે એ સ્થિતિને હવે પૂર્વવત કરીને ફરીથી આજે કાટમાળ અહીંયાથી લઈ જઈને એનું રિકન્સ્ટ્રક્શન કરીને સમગ્ર જે પ્રક્રિયા કે સમગ્ર જે ઘટના ઘટી એના પાછળના કારણો જાણવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પરંતુ આજે પણ એ દિવસ, એ સમય અને એ સ્થળ અને એ દ્રશ્યો ભૂલાતા નથી। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।